તો ગાઈઝ વાગ્યા સવારના 8 આવી ગયા હતા આપણો સ્ટોરે. બહાર આજ તો બહુ જોરદાર વરસાદ પડે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ. ભૂમિ ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ગોગા મહારાજ. ગાઈઝ આજ તો ઘરમાં બધાને શરદી થઈ જઈ હતી, પાછી મને થોડી ચડી, રાત્રે ભૂમિને થઈ ગયું એટલે ઘરો અને બધું થોડું બેસી ગયું. આજે જવાનું છે આપણે ગાઈઝ બહાર. તમને વરસાદ બતાવું ગાઈઝ. 100% વરસાદ બતાવો. કાલ રાતનો ચાલુ થયો 10 વાગ્યાનો. જુઓ ગાઈઝ બહુ જોરદાર વરસાદ પડ્યો. પેલા કાકાને પલટવાનો શોખ થયો. જુઓ બાર ગાઈઝ બહુ મસ્ત મજાનો વરસાદ છે. હવે નહીં જવાનું તો ગાઈઝ આપણે ભૂમિ સ્ટોરે મૂકીને જઈએ છીએ મરચો અને કોથમીરને એવું લેવા. તો જવાનું આજે આપણે બહાર એટલે વડો બનાવવાનો અહીં. તો ભૂમિ હું આવું તાર હો. જય ગોગા મહારાજ. હા હા તો આવું હાલ જ હવે લઈને ઘેરથી ટાયર ને એવું લઈને આવીને સીધો એને ફોન કરીને ઉપડી જ જવું બદલાઈ દઉં. હા વાંધો નહીં, હું આવું તાર. ચલો તો ગાઈસ ફટાફટ લઈ આવીએ મરચો અને કોથમીર ને બધું. ફટાફટ બહાર પડે તો વરસાદ મસ્ત મજાનું. આપણી રામ પ્યારી ચાલુ કરી દઈએ. ગાઈઝ એક બેનની કમેન્ટ આવી હતી કે તમારી ગાડીમાં જે ગોગા બાપા હી એ ગોગા બાપાના દર્શન કરાવજો, એમનો ફોટો બતાવજો, જોઈ લેજો બેન જરા. આ અમારા બાપાની દયા છે, એના લીધે હોય ખમણ મજા છે. અને પાછળનો લુક બતાવી દઉં તમને. આજે આપણી દરેક ગાડી ઉપર એક સિમ્બોલ વાગી જ જાય ગમે તે હોય. જો એક હાર્યો લોગો આપણો છે, હાર્યો વાગી જ જાય. સુખનું સાચું સરનામું એટલે મારો ગોગોન પટેલનો ગોગો. આ લગાવી દેવાનું દરેક ગાડી ઉપર. ઇન્ડિયા હતી તો એ ગાડી ઉપર આ વાગતું હતું. અને અહીંયા ગમે તે ગાડી આવશે અને હશે આપણા જોડે, એના ઉપર આવ્યો લોગો વાગી દે. ગાઈસ આપણે શોપિંગ પતાવીને આવી ગયા ઘેર. ઘેર હવે આ બધા કોથમીર મરચો ને બધું આલી દઈએ. આપણે 3 દાડા જવાનું છે બહાર, એટલે એમને જવું ના પડે. થેલી ભરીને કોથમીર મરચો બરોબર લાવી દીધું ગાઈસ. એમને 4-5 દાડા સુધી ટેન્શન ના રહે. તો ગાઈસ રોતડી આવી અમારી. ચમ રોઈ બેટા? હા અંકા દાદા ચોય નહીં જતા, પણ હું અંકા આબુ બતાવ. પણ છો આબાનું હોય લેહર સ્કૂલમાં મૂકવા આવું. લેહર ચમ જો ગાઈસ બીજલ ચા નાસ્તો કરવા બી આવીએ. ગુડ મોર્નિંગ. તારક મહેતા સાથે ચા નાસ્તો. પેલો તારક મહેતા ઘોડિયામી. જો મમ્મી આ બાજુ બી આવીએ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. શું બનાવ્યું મમ્મી? ઘરે શક્કરપારા. ઓય તો લોટ જોવાનું કેવું થાય છે. બહુ જોરદાર. ઘરે શક્કરપારા બનાવશે ને પછી બનાવશે પાછો વડો. ગાઈસ પછી થેપલો. ગાઈસ ની કમ્પ્લેન હતી કે તે વડો તરતો નતો બતાવી. આ તરતો વિડીયો ઉતાર દેજે ખાલી. હા સેવા એટલે તો ફૂલી ચમ ના હતી કારણ કે ભૂમિએ ડિલીટ કર્યું હતું. બે ભણ્યા રોતા હતા ને એટલે વિડીયો રહ્યો. કારણ કે તરતો તો ને રોતા હતા એટલે પછી ડિલીટ કર્યું. બરોબર. જો ગાઈસ મરચો એ લાવી દીધેલો અહીં. આ પટની મરચો અહીં તીખો, હાઈરો નોર્મલી, લસણ, ટોમેટા, મોસંબી, કોથમીર, વટોણા, ગાર્લિક પેસ્ટ અને બધું આવી ગયું. એ બધું મેળવા દેતા હું કરું છું હોત. ભૂમિ સ્ટોરેજ. ભૂમિ સ્ટોરેજ નતા. એક લંડન થી એક ભાઈનો ફોન આવ્યો હતો, હેરી પટેલ કરીને.
તે હું કહેતા એ રહ્યા કોઈ હું તમારો વિડીયો કે રોજ જોઈએ કે હું ને મારા ભાઈ 2 જણા હા મેં કીધું બરોબર એટલે કે તારા મમ્મી કે પિક્ચર જોવા લઈ જજો કે તમે કે ઘેર ના રાખતા ના ના લાઈન હા? જોઈશે અને જઈએ છીએ મેં કીધું અમે બધા જ લઈ જઈએ મેં કીધું હા પણ એપ્રિલ ફૂલ હતું ને એટલે પ્રિયાંક કીધું કર્યું અને આવું થોડું તો એટલે કે મજા આવે કે તમારો સારું વિડીયો કામ જોવાની આવું કે બધી મસ્ત સરસ તાણકીએ જો કે લંડન આવો તાણ આવજો કે કીધું આવીશું કઈ સિટીમાં રહી છે લંડન વેમલી નિલેશ નહીં રોહિત હોય નિલેશ ને રહેશે ત્યાં હા એ તો 20 વર્ષથી જઈએ અમે આવ જો હવે પેલું પાવર બેંક ને મૂકવાનું નહીં ચાર્જિંગ ઓવર લાવવાનું તું પણ ભૂલી ગયો ચાર્જિંગ લઈ લેજો ના ના મૂકી દે એક જ ઘેર પણ નહીં ચાર્જિંગ લઈ લો ને મૂકી દઈએ સ્ટોરે હતા ચો ઘેર ભૂલી ગયો સ્ટોરે ભૂલી ગયો લાવવાનું યાદ હતું તોય કેવું લેવું પછી ચાર્જિંગ જે આ તમે મેલો હોય રેગ્યુલર ચલો તો ગાઈસ જઈએ અમે તાર ગાડીનો ટાયર બદલાવવા માટે હવે તો આપણે આવી ગયા તાર ગાડીની સર્વિસ કરાવવા માટે આપણે નવસારીના પટેલ જ છીએ અહીંયા ગુજરાતી જ એટલે ગુજરાતી હોય તો જોડે થોડી મજા આવી જાય ગાડી આપણી જવા દઈએ દિવસ જોવા ગાઈસ ગેટ ખુલ્લો જ છે આપણે નવસારીનો ભાવેશ ગેરેજ છે ભાઈ આ ભાઈને ગુજરાતી જ છીએ ઓહો જો ટાયર બાયર બદલાઈ દઈએ હવે તો ગાઈસ આ રીતે ટાયર કાઢીને ઇન્ડિયા જેવી સિસ્ટમ છે હોય બધી તો આ રહ્યું ટાયર રિમૂવ કરી દેવાનું અને વિન્ટરનો ટાયર મૂકીને પેક પૂક કરીને આવતા વર્ષે હવે જઈ વાત રિંગ બિંગ કમ્પ્લીટ થઈ જાય આ ઉઠાયું સમનનું ટાયર રિંગ હારી હોય ને એ આગળ લગાવજો જો ગાઈસ આપણી ગાડી થઈ ગઈ છે ઊંચી જો આ રીતે ઉપર ચઢાઈ છે ટાયરો ખોલવાનું ચાલુ છે જો આ રીતે ધડાધડ હોય તો મશીન સિસ્ટમ હોય એટલે ધડાધડ ટાયરો ખુલી જ હોય ટાયર તો ગાઈસ ચેન્જ થઈ ગયું તો અત્યારે હવે બેલેન્સિંગ કરવા માટે આવી ગયું ટાયર આપણું એલાઇનમેન્ટ બેલેન્સિંગ ને એ બધું ગણો એટલે રેલાય બેલાય ગાડી તો રેલાયથી બંધ થઈ જાય જો ફિટ કરીને છોડી મળશે દરમિયાન ઠનું આવે એવું એવું એમ આ મેજરમેન્ટ જોવું પડે ગાઈસ પછી બેલેન્સિંગ થાય આ રીતે ભાઈ જો મેલેલું હોય એમાં આપણે તો કોઈ ખબર પડતી નહીં ગાઈઝ આપણે આવી ગયા હતા ઘેર સર્વિસ બર્વિસ કરાવીને ભૂમિ લઈને ઘેર આવ્યા થઈ ગયો મોડું હજુ કપડો ભરવાનો હોય બાકી જવાનું બહાર ભૂમિએ બનાવી ફટાફટ સેન્ડવિચ ગાઈઝ જોઈ લો જો હજુ બનવાનું ચાલે છે કેવું ભૂમિ બીજલને ખાવાની નથી અમાર ચાંદને ખાવાની છે નહીં ભૂમિ ચમની ખાવાની બિલ્લી ના કે એને તો ભૂખ લાગશે તો કે ભેર બનાવે જો મમ્મી ઠોકવા મોડી છે સેન્ડવિચ ગુજરાતી છે ને દેશી જેવાના ના ના એવું નહીં અમુક કશું એવું ના કેમ અમુક નહીં તમે ગામડામાં જોવા તો આમ છો ને તેમ છો કરશો ઈ જઈને યા મમ્મી જમવા બેસા છો મમ્મી જમવા બેસ્યા છો ના 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 મમ્મી સેન્ડવિચ ખાય છે બીજલ કચરું વાળા બેઠા તો મારે નીરજ ટોમેટો કાઢીને ધોઈ આવજો બકા મને એમ કે ટોમેટો કાઢી આલો અયાંશભાઈ મેલથી એવું કરી ધોઈને આલું ટોમેટો ટોમેટો ધોઈ દો
આર્યો આખો જ મેલ દે એમના એમ જ ના હા નકર કીધું ગાઈસ ભૂમિ કે આર્યો આખો ને આખો મેલ દઉં અંદર લે હું કપડો કાઢ દઉં મારો તમને ખબર હે આમાં ભરેલો ને આમાં નહીં ના કશી ખબર તો છે નહીં ઓહો હો વાઘ બોલ્યો તો કઈ વાઘ આમાં સેન્ડવિચ મારી ખાઈ લો એટલે ભાઈ હું કરું હવ આપણે બે ત્રણ ભર દઈએ હું પપ્પા વાળી શેકું તું એ ખાઈ લે પપ્પા આવી એટલે હો ચલો તો ગાઈઝ આપણી સફર સ્ટાર્ટ થઈ જાય છે આપણે જવાનું મોન્ટ્રીયલથી ટોરેન્ટોથી જવાનું છે એ સરપ્રાઈઝ છે તમારા માટે કાલના નવા બ્લોગમાં જોતા રહેજો જો આપણે હવે થોડું શકરની દહીં ખાઈ લઈશું મમરી ખાઈએ અમારા કેનેડામાં ચલો તા બધાને જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ ચલો આવજો ગાઈઝ મનીષભાઈને આપી દેજો નંબર થોડો નીલમનો એટલે સન મનીષ મોમાનો માર જોડે નહીં એટલે બંને ના લઈ લીધા આલ દીધું બધું નીરવનું પેલો કોલ કરી તો નીલમનો કરી એક જ ચાલુ રાખો ના મેં કીધું નીરવના મત લાગશે ફોન મેં કીધું મમ્મીનું હા જય સ્વામિનારાયણ મેં શૂઝ લીધા ચલો તો ગાઈઝ જ્યાં જ્યાં જઈએ તેમ મળીએ તમને આગળ મેં શૂઝ મૂક્યા ના તો જોઈ લો ગાઈસ આપણે ચિઠ્ઠી લઈને નીકળી ગયા છો અંદરથી જોઈ લો $50 છોકરો તે ગુજરાતી હતો એટલે તમને આપણને જોયા ને એટલે ઓળખી ગયો જો આ નીરવ ગેસ પૂરે છે હાઉ મને ના ખબર પડી જ ગઈ કે અહીંયા જાય છે એટલે જોઈ લો નીરવને હા એને કીધું ઓળખ આપણને ઓળખી જ જાય નીરવ આપણને બધા ગુજરાતી તો ગાડીઓ જોઈને જ ઓળખી જાય તો જોઈ લો આવો કંઈક પેટ્રો કેનેડા છે આપણો આપણે ત્યાં સ્ટે કર્યો છે ખાલી 5 મિનિટનો અને પવન બહુ જ છે અતિશય પવન છે નહીં તમને અવાજ આવતો હશે બેકગ્રાઉન્ડમાં તો જોઈ લો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઓન રૂટે જોઈ લો ઓન રૂટ છે સૂર્યનારાયણ છે એટલે તમને દેખાશે નહીં 10-20 નો ગેસ મોખાઈ દે હા ત્યાં સામે પોપકોર્ન હશે લઈ લેજો ને સારું એમાં હશે પેલા એ દિવસ લીધા કે પાછો ભરાવો પડશે ગેસ મારી નીરવની બંનેની કોફી લાવીશું તો જોઈ લો આપણે આવી ગયા છે અંદર જોઈ લો આ સબ્વે એ દિવસ તમે જોયું હતું ને છે અને આ ટીમ હોટલ કંઈક રિનોવેશન ચાલે છે આ બધા અહીંયા આવી રીતે બેસે છે તો ચલો આપણે મળીએ પછી બાય બાય મમ્મીએ શું આપ્યું નીરવ ગાઈસ અહીંયા બીજું આપણા લાયક કશું જ મળતું નહીં ખાવાનું એટલે આપણે ઘરેથી પ્રિપેરેશન કરીને આવ્યા છીએ તો લાયા છીએ જો ઢેબરા થેપલા આપણા ગુજરાતીઓની શાન થેપલા ઇન્ડિયા હોઈએ તો એક સમય ખેતલા આપા મળી રહે પણ અમારે ખેતલા આપા આવું જ છે જોઈ લો અહીંયા ઓન રૂટ આપા ઓન રૂટ આપા છે અમારે અહીંયા કેનેડામાં જોઈ લો આવી જાવ જેને થેપલા અને કોફી મજા આવે નહીં નીરવ પીવાની બીકોઝ મેં ઓર્ડર કરી હતી 2 ફ્રેન્ચ વેનીલા સ્મોલ અને એને મને એને $3.09 ની એક થાય હા શું કીધું એક કોફી $3.09 ની ઓકે તો એને કેટલા લઈ લીધા મારી જોડે પૈસા અહીંયા તાર જોડે 10 તન પાસા ના આલ્યા પૂરા તો પછી હું અંદર હવે જઈએ ગાઈસ અને આપણે એને પૂછીએ કે તે કઈ રીતે પૈસા આપણા જોડે લીધા $72 પૈસા મળવા જોઈએ તો આપણને કેટલા પાછા આપ્યા ખાલી $5 5 6 7 8 $9.75 જ એને રિટર્ન કર્યા છે આપણને 2 કોફીના જ્યારે ટોટલ 2 કોફીનું કેટલું બિલ થાય આપણું $650 તો $6 ને 9 $18 પૈસા ઓકે 618 થાય આપણું ટોટલ તો હવે આપણે જઈશું અંદર અને એને કહીશું કે તે મારી જોડે કઈ રીતે પૈસા લીધા તો આપણે એને પૂછીશું બીકોઝ મને જે ભૂરીએ આપી ને કોફી આમાં કેવું હોય ખબર છે ઓર્ડર લેવાવાળો અલગ હોય અને તમે કોફી જે જ્યાંથી તમારો ઓર્ડર રિસીવ કરો ને એ આપવાવાળો અલગ હોય માણસ તો એ ભૂરી હતી તો એને મને પહેલાં 3 કોફી આપી આવી આ ટ્રેમાં તો મેં એને કીધું કે આઈ ઓર્ડર ઓનલી 2 તો એણે મને એક એની રિટર્ન લઈ લીધી તો બી મેં પૂછ્યું નહીં નીરવે મને કીધું કે તારા જોડે સ્કેમ થઈ ગયો છે
તું પૈસા વધારાના આપીને આવીશું. તો ચલો આપણે જઈએ અંદર અને જોઈએ પૈસા પાછા લઈને આવીએ આપણે. જોઈ લો ગાઈસ, આપણા કેનેડાના રસ્તા જુઓ, કંઈક આવી રીતે હોય છે બધું. જો પાણી જેવું આવે તને પેલામાં ઝરણું ઝરણું કહેવાય. એટલે ઉપરથી આ પેલા એનું પેલું થતું એની ભાઈ પાણી આવે. જોઈ લો ગાઈસ, અંબાજી જેવી ફિલિંગ આવી રહી છે અત્યારે અમને. શું કેવું નીરવ? અંબાજીમાં પડતા હોય ને એવું લાગે છે. માઉન્ટ આબુ માઉન્ટ આબુ યા માઉન્ટ આબુના ઢાર. જોઈ લો કંઈક એવું જ છે માઉન્ટ આબુ જેવું છે ને ગાઈસ. હા વેધર ગુડ મસ્ત છે. શું આ બાજુ પપ્પાનો ફોન ચાલે છે, નીરવનો વિડીયો કોલ. સન વાઇબ્સ કુદરતી નજારો જોવો, કેનેડાનો કુદરતી નજારો. ગાઈસ જોઈ લો લઈ જવાનું કે હવે રાત્રે અંબાજી. આવીને જ ખાશો. આને કહેવાય અંબાજી. જોઈ લો અમે હાલ જ ખાધ્યો ચા ને ચાર થેપલો ત્રણ કે ચાર ખાઈ મેં તો એક જ ખાધું. જોઈ લો આપણે યુએસએ ની બોર્ડરે પહોંચી ગયા છે. પણ આપણે આયરે બોર્ડર થી નહીં જઈએ ગાઈસ. આયરે બોર્ડરે થી જવું ને તો અહીંથી એક્ઝિટ લેવાનું. કોણ ગયું? કોણ ગયું? તો જીએસ કે અંદર જોઈ બરાબર. સ્ટોરે તો ના લઈ જવાય જીએસ ને તો. અયાસ જોઈ લો અયાંશ ભાઈ આયા છે વિડીયો કોલમાં. અયાસ દેખાતું નહીં, તડકાના લીધે દેખાતું નથી. નીરવની ફેવરેટ કાર ગઈ પોપટી કલરની, પણ આપણો વ્લોગ ચાલુ નહોતું, સો હું તમને બતાવી ના શકી. બતાવીએ ના એના માટે કંઈક તમે ગાડી ના પેલું કરશો, સ્પીડમાં ના દોડાવશો. બતાવી દઈએ. સ્પીડમાં દોડાવો તો શું થાય નીરવ? $10,000 ની ટિકિટ આલે. પછી રોડ ઉપર મેન હાઈવે જવાની એના ઉપર ફરવાની, હમ. લાયસન્સ તમારું સસ્પેન્ડ કરી દે. હા, ઇન્ડિયા જેવું હોય નહીં. ઓનેસ્ટ આવે, ઘડીકમાં દર્શન આવે, પછી બીજી કઈ આવે, સ્કાયવે આવે, કોઈ બીજી કઈ આવે. બધી બહુ જાતની હોટલો બની ગઈ છે હવે ઇન્ડિયામાં. બધા નામ નહીં આવડતા. માઉન્ટ આબુ, કેસરિયા ને બધું જુદું જુદું નામની. પણ અહીંયા તો કશું જોવા મળે નહીં તમને. જોઈ લો આવું સુમસાન જંગલ જેવું જ હોય. આપણા ઘરેથી નાસ્તો લઈને આવ્યા હતા મમ્મીએ ને બીજલબેને ઢેબરા બનાવ્યા હતા આપણા માટે. આપણે હું બનાવી દે, પણ હું સવારે જોબે ગઈ હતી એટલે મમ્મીએ ને બીજલબેને બનાવી દીધા. જોઈ લો ગાઈસ, આપણે બરોડા એક્સપ્રેસ ઉપર આવે છે ને બ્રિજ, એવા બ્રિજ ચાલુ થઈ ગયા છે. આપણે પહોંચી ગયા છીએ બ્રેમ્પટનમાં. ઓસાવા આવી ગયું છે ગાઈસ ફાઇનલી. આપણી ટ્રીપ ઓસાવા પહોંચી છે. હજુ તો આપણે જવાનું છે કઈ જગ્યાએ નીવું? બ્રેમ્પટન જવાનું છે મારા ભાઈના ઘરે. લાસ્ટ બ્લોગમાં તમે જોયું હતું. હજુ તો ઓસાવા તો 95 કિલોમીટર બતાવે છે અહીંયા. તો તમે કઈ રીતે કહો ઓસાવા આવ્યું? ગાઈસ નીરવને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. એમને લાગ્યું આપણે ઓસાવા પહોંચી ગયા, બટ નો, આપણે ઓસાવા પહોંચ્યા નથી. આપણે આઈ ડોન્ટ નો કઈ જગ્યાએ પહોંચ્યા. આરતી થઈ ગયા. હવે દેશી ગીતો સાંભળતા પહોંચીશું અમારા ગુજરાતી કલાકમાં આપણા સ્થાને. ગુજરાતી ગીતો જોઈ લો. હજુ તો 2 કલાક 2 કલાકથી પાછું બીજું અડધો કલાક બીજું જવાનું. હા, બીજું અડધો કલાક જવાનું. ઓકે. આપણે 2 કલાક બતાવે છે, પણ ત્યાંથી બી આપણે હજુ અડધો કલાક દૂર જવાનું છે મારા ભાઈના ઘરે. તો આપણે ત્યાં જઈશું, ભાઈ ભાભીને મળીશું. આજની રાત આપણે ત્યાં સ્ટે કરીશું. પછી કાલે સવારે આપણે જવાનું છે બીજી એક, આગળ વધીશું એક ટ્રીપ માટે. જો પેલો એવો ગયો ને ફાસ. પોલીસ વાળો હોય ને તો પાછળ સીધો મોમો છોડી મેલો. શું કીધું નીવું? પોલીસ વાળો હોય તો સીધો છોડી મેલો. ખબર પડી જાય વાંધો. પોલીસ વાળા પકડે ને તો કોઈ ફરક ના પડે. 500 ની ટિકિટ હાલત હોય. આ લોકોનો કોઈ ફરક ના પડે, બીકોઝ મોટી ગાડીઓ લઈને ફરતા હોય. એટલે મોટી હસ્તીઓ જ હોય. એ લોકો મહારાજના દર્શન કર દો.
તો આપણા બાજુમાંથી જાય છે ટ્રક. આપણી ગાડી 120 જાય ખટારાવાળો જેનું જતો છે વિચારો. આપણી ગાડી 120 જાય ખટારાવાળો જેનું જતો છે. એમની સ્પીડ વધારો આપણા કરતા. સ્પીડ વધારે ના હોય એટલી જ હોય પણ એને હોર્સ પાવર વધારે આવી ને એટલે એને જાય એટલી જ હોય 110 જ જતી હોય પણ લાગે વધારે જતી હોય એના હોર્સ પાવર વધારે. નહીં અયાસ, નહીં મમ્મી પપ્પા, નહીં બીજલ, કોઈ જ જોવા નહીં મળે. ઇવન પૂનમ કુમાર બી જોવા નહીં મળે તમને. હવે આફ્ટર તમને મંડે પછી જોવા મળશે બધા. ફરીથી અમારું ફેમિલી ટુગેધર થઈ જશે મંડે પછી. તો ચલો હવે બન્યા રહો અમારા વ્લોગમાં. આગળ અમે શું કરીએ છીએ, ક્યાં ક્યાં જઈએ છીએ તમને બતાવવાની ટ્રાય કરીશું. જોઈ લો એપલ ફેક્ટરી આવી છે. અહીંયા કંઈક એપલ સિરપ ને એવું બધું બને જ. આડોનો તમને દેખાશે કે નહીં. જોઈ લો એપલ. સફરજનની બધી તમામ આઈટમો અહીંયા મળી જશે. એવું જ કહ્યું. આપણે ગયા તો નહીં કોઈ દિવસ. શું જરા કંટાળ્યા છે મને એવું લાગી રહ્યું છે. બીકોઝ એમને શરદી થઈ છે ને એટલે કંટાળો આવે છે. હા, નહીં તો નીરવ આખી રાત ડ્રાઈવ કરીને અમને પહોંચાડી જ દેત. અમારે સ્ટે કરવાની જરૂર જ નથી. બટ આજે અમારા બધા ઘરમાં શરદી ઉધરસ તાવ ન હ ને સવારે 4:30 અમે ઉઠ્યા છીએ એટલે પછી શોપિંગ કરી આયા, ટાયર બાયર બદલી આયા, આઈન પાઉ કોમ કરી નીકળે યા એટલે થાક લાગો. બરાબર. જોઈ લો આવું કંઈક છે રાતનો સીન. જોઈ લો